અહીંયા ફરી માવતા અહીંયા ભાભી ફોટા નાખેલો તમને હું મારા તો અંદાજ હતો લાઈનમાં બધાને બેહાડતી માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ જન સેવાએ પ્રભુ સેવા આણંદ રેલવે સ્ટેશન પર 2 વર્ષ પૂર્ણ કરીને 3જા વર્ષમાં આપણે રનિંગ છે. જો પેલો વચ્ચે તે નાનખાડ આણંદ રેલવે સ્ટેશન પર ફૂટપાથ પર રહેતા નિરાધાર લોકો માટે જમવાની વ્યવસ્થા કરી છે અને આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી જમવાનું ચાલે છે. તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ જન સેવાએ પ્રભુ સેવા આણંદ રેલવે સ્ટેશન પર 2 વર્ષ પૂર્ણ કરીને 3જા વર્ષમાં આપણે રનિંગ છે. આપ સૌના પ્રેમથી આપ સૌના આશીર્વાદથી જમવાનું ચાલે છે. તો આશા રાખીશું આપ સૌ પણ અમને ફૂલ લઈને ફૂલની પાકડી આપશો. તો ભૂખ્યાને ભોજન જન સેવાએ પ્રભુ સેવા એ ભાણા હા લઈ લે શું નામ છે આપનું? સંજય વિમાન નામ. આજે જમવાનું કેમ વેચી રહ્યા છો? મારો બાબો સલામત કેનેડા પહોંચી ગયો. અચ્છા. અને એનો પહેલો પગાર આવ્યો હતો. અચ્છા. એટલે એને એમ કીધું કે આજે મારા બધા ભૂખ્યા લોકોને અને ગરીબ લોકોને જમાડવું. અચ્છા. કેવું આનંદ લાગે તમને? બહુ સરસ. મને પણ આનંદ થાય છે, ખૂબ જ આનંદ થાય છે. બસ મારે પણ હવે સેવા કરવી છે. ઓકે ઘણો જ આનંદ થાય છે મને અત્યારે. ઓકે ચાલો ભાઈ લાઈનમાં ગયા બહાર બોલે બહાર બોલે મમ્મી પપ્પા છે એટલે પણ બોલે ને જન સેવાએ પ્રભુ સેવા આણંદ રેલવે સ્ટેશન પર નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની વ્યવસ્થા કરી છે અને આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી. શું નામ છે બેન આપનું? વિલાસબેન. આજે જમવાનું કેમ વેચી રહ્યા છો તમે ગરીબોને? મારો દીકરો કેનેડા ગયો છે અને એનો પહેલો પગાર થયો તો એને એવું કહ્યું કે મને ભગવાને આપ્યું છે, આ ભગવાનનું આલેલું છે, હું ગરીબો પાછળ વાપરું. અને શકીલભાઈની ઘણી સારી સેવા છે તો હું એમના થ્રુ આ કામ કરાવડાવું. હા, કેવું થયું આજે તમે જમવાનું ગરીબોને વેચ્યું? કેવું આનંદ લાગ્યો? બહુ જ આનંદ થયો, દિલથી એક જાતનો આનંદ થયો, સંતોષ થયો, ઘણું સારું કર્યું. ઓકે, બીજાના સંદેશ શું આપશો તમે? બીજા લોકોને સંદેશ શું આપશો? બસ બીજા લોકોને એ જ કહીશું કે તમારાથી પણ જે થાય એ ફૂલની પકડી આવું કંઈક ને કંઈક કરતા રહો. ઓકે ચલો તમે બી આવી જાઓ. શું નામ છે આપનું? કિશન પારેખ. શું કહેશો આજે જમવાનું ગરીબોને વેચી રહ્યા છો? આજે જમવાનું એટલા માટે કે મારો સારો કેનેડા ગયો છે અને એની એવી ઈચ્છા હતી કે મારી સેલરી આવે તો હું સારા કાર્યમાં વાપરું અને એવી જગ્યાએ વાપરું કે જે સારી જગ્યાએ એનું યોગદાન થાય અને એનું ફળ એને પણ પડે. એટલે એના માટે એને જે ઈચ્છા હતી એ ઈચ્છા આજે પૂર્ણ કરી અને એનું વિચાર્યું હતું કે ભાઈ ગરીબોને જમાડું સારું એવું. અને અમને જાણ થયું કે ભાઈ શકીલભાઈ કરીને છે તે આ રીતના સારી એવી સેવા આપી રહ્યા છે ઘણા વખતથી અને તમારા રિવ્યૂ પણ સારા મળેલા અને રેફરન્સ પણ સારા મળેલા કે શકીલભાઈની સેવા સારી એવી છે અને સારું એવું જમાડે છે અને સારી એવી રીતના લોકોને રાખે છે એમની જોડે બધી રીતના અને નિસ્વાર્થ ભાવે કે કોઈ પેમેન્ટ નહીં, કોઈ કશું જ નહીં, કોઈની વાર્તાએ નહીં. જો કે અમે બી તમને ફોન કર્યો પણ તમે અમને કોઈ ફોન પેમેન્ટની કશી વાત જ નહીં કરી કે તમે એવું કહેજો કે આવી જાઓ વાંધો નહીં આપણે જમાડી દઈશું એમ. એટલે અમારી રીતના જે યથાશક્તિ જે હતું એ કર્યું અને શકીલભાઈનો પણ સપોર્ટ સારો છે અને ખૂબ ખૂબ આભાર છે. લોકોને કહેવાય કે આવી નવી સેવા કરતા રહેજો અને આવો સાથ સહકાર શકીલભાઈને પણ આપજો જેથી એમનું પણ આ યોગદાન સારું એવું છે અને આગળ વધે આ કાર્ય અને આવું ચાલતું છે. બેનને બોલેલા આવી જાઓ. હા, શું નામ છે બેન આપનું? શિલ્પાબેન. આજે જમવાનું કેમ વેચી રહ્યા છો તમે? જમવાનું ગરીબોને વેચ્યું, કેવું લાગ્યું તમને? સરસ લાગ્યું ને? પહેલી વાર વેચ્યું કે પહેલાં વેચ્યું એક વાર? પહેલી વાર જ વેચ્યું ને? તો આ હતા આપણા સપોર્ટર અને એમના તરફથી આજનું જમવાનું હતું. એમનો છોકરો કેનેડા છે અને કેનેડાનો પહેલો પગાર આવતા એમની ખુશીમાં આજનું જમવાનું અમને રાખ્યું હતું. તો તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથિ, તમારી હેપી બર્થડે અથવા તમારા સારા કાર્યમાં અમને ફૂલ લઈને ફૂલની બાકડી આપીને સપોર્ટ કરતા રહેજો.